વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ આવે તે પહેલાં જ આદિવાસી નેતા છોટુ વસાવાએ વિરોધની ચીમકી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે નર્મદા જિલ્લાના સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જે ડિમોલેશનની કામગીરી કરવામાં આવી છે તે મામલે તેઓ પોતાની નારાજગી દર્શાવવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે સ્ટેચ્યુ ઓફ યુનિટીને ત્યાં તંત્રે જે કામગીરી કરી છે તેને લઈને છોટુ વસાવા આકરા પાણી જોવા મળ્યા છે અને શું વાત કરી રહ્યા છે તેઓ વિગતે વાત કરી. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. જે રીતે થોડાક દિવસ પહેલાં નર્મદા જિલ્લાના કેવડિયા તાલુકાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે ડિમોલેશનની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી, આદિવાસી સમાજના મકાનો અને દુકાનો તોડી પાડવામાં આવ્યા હતા. તેના કારણે લોકોના માથેથી છત છીનવાઈ છે. હાલ ગરમીમાં લોકો વલખા મારવા માટે મજબૂર બન્યા છે. આને લઈને આદિવાસી સમાજના નેતાઓમાં ભારે આક્રોશ પણ ફાટી નીકળ્યો હતો. આ મામલે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સત્તાધીશોને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે અને 7 દિવસની અંદર આનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. ધારાસભ્ય ચેતર વસાવાએ તો ત્યાં સુધીની ચીમકી આપી દીધી છે કે જો 7 દિવસમાં આનું નિરાકરણ નહીં આવે તો તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના એક પણ કાર્યક્રમ નર્મદા જિલ્લામાં નહીં થવા દે. ત્યારે આ પરિસ્થિતિને ધ્યાનને લઈને પણ હાલ જે રાજકારણ ગરમાયું છે અને હવે આ વચ્ચે આગામી દિવસોમાં એટલે કે સોમવારે દાહોદ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે પ્રવાસે આવી રહ્યા છે. તેમનો કાર્યક્રમ છે ને તે પહેલાં આદિવાસી નેતા છોટુ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે, જેમાં તેમણે વાત કરી છે કે ભારતીય સંવિધાન સેના છે જે ડિમોલેશનનો મામલો સામે આવ્યો છે નર્મદામાં તે મામલે વિરોધ નોંધાવવા પહોંચશે. એટલું જ નહીં, જે પોલીસ દ્વારા કામગીરી કરવામાં આવી છે તેમને આદિવાસી સમાજના લોકોનો આવાજ જે દબાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેને લઈને પણ સવાલ ઉઠાવતા શું કહી રહ્યા છે આદિવાસી નેતા છોટુ વસાવા તે સાંભળી લો. તારીખે વડાપ્રધાન દાહોદની અંદર આવી રહ્યા છે તો ભારત આદિવાસી સંવિધાનિક સેના દ્વારા અમે એનો સખત વિરોધ કરવાના છે અને કરતા રહીશું. જ્યાં જ્યાં આદિવાસી એરિયાની અંદર આવા જે પ્રોગ્રામો ગોઠવીને ચૂંટણી અંકે કરવા માટે અમારા લોકોને દબાવી દેવાના જે ષડયંત્ર જે ચાલી રહ્યા છે એના માટે અમે લડત આપવાના છે, આપી રહ્યા છે ને એનો સખત વિરોધ બી કરવાના છે. કારણ કે અહીંની જે પોલીસ છે એ તો બંધવા મજૂર જ છે. એ મારફતે જ એ લોકો આ બધાને દબાવીને આ ચૂંટણી જીતવા માંગે છે. એ સ્પષ્ટ બાબત છે. કેમ કે પોલીસ કશું પણ આ પ્રજાના તરફેણમાં કરવાના એ બંધવા મજૂર બની ગયા છે. જ્યાં બધા મોટા મોટા રાજ્યપાલો રાષ્ટ્રપતિને બંધવા મજૂર બનાવી દીધા તો આ કોણ છે મારે એમ કેવું છે. એની પોલીસ છે ને, એ તો એ લોકો કહેશે તે પ્રમાણે કરે છે ને, જે કરી રહ્યા છે અત્યારે. તો આવી જે બાબતો છે એનો અમે સખત વિરોધ કરશું અને અમારા સમાજને બચાવવાની પૂરી કોશિશ કરશું. ભારતના વડાપ્રધાન શ્રી દાહોદની મુલાકાતે 26 તારીખે આવી રહ્યા છે. ત્યારે મારે કહેવું છે કે ભારતની અંદર આદિવાસી એરિયા જ્યાં જ્યાં છે બધા ખનિજ ધારણ કરતા જે એરિયા છે એ એરિયા પડાવી લેવાનું કામ કરવા માટે આજે સ્થાનિક જે ચૂંટણીઓ છે સંસ્થાની, જે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એ બધી અંકે કરવા માટે આજે પાકિસ્તાન સાથે જે કંઈક થયું છે અત્યારે એ તો આખા દેશને દુનિયાને ખબર છે કેવી રીતના થયું છે. તો એના બાના હેઠળ આદિવાસી વિસ્તારમાં ફરીથી ભાજપ જીતે એવા પ્રયાસો કરવા માટે આવી રહ્યા છે. દેશની અંદર 32-33 રાજ્યોના જે વડાપ્રધાન છે એને ગુજરાતમાં શા માટે વારંવાર આવવું પડે છે મારે? પણ આદિવાસી વિસ્તારની અંદર યોજનાના નામે જે ભ્રષ્ટાચાર થયો છે, જે જમીનો છીનવી લીધી છે આદિવાસીઓની, એ છીનવવા માટે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત એ બધી અંકે કરવી પડે, જે અત્યારે થઈ રહ્યું છે. ભરૂચ જિલ્લાની અંદર પણ જે 34 બેઠકો છે જિલ્લા પંચાયતમાં 22 આદિવાસી ચૂંટાયા છે અને 22માંથી કોઈ લાયક છે જ નથી. એટલે જે એક સીટ ચૂંટાઈ છે, રજપૂતની ચૂંટાઈ છે, પટેલની ચૂંટાઈ છે, એને પ્રમુખ બનાવીને આદિવાસીઓના જે હક અધિકાર છે એને છીનવી લેવાની આ એક મોટી સાજિશ ભાજપ દ્વારા કરી રહ્યા છે. આ એક અંકે કરવા માટે એમના જ માણસો સત્તામાં આવે ને આદિવાસી વિસ્તાર ખતમ થઈ જાય એ જાતની સાજિશ એ લોકો. આપણે સાંભળ્યા હતા આદિવાસી નેતા છોટુ વસાવા. તેમનું મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસને લઈને તેમણે વાત કરી છે અને કેવી રીતે ભારતીય જનતા પાર્ટી આદિવાસી સમાજને અંકિત કરવા માટે જે ચાલ ચલવામાં આવી રહી છે, જે રીતે
અવારનવાર વડાપ્રધાન છે તેમના પ્રવાસે ચૂંટણીલક્ષી પ્રવાસો હોય છે તે પ્રકારના આરોપો પણ છોટુ વસાવા લગાવી રહ્યા છે. એના જ કારણે રાજકારણ ગરમાયું છે. દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.